રુદ્ર એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો, પણ તેના ભાગ્યમાં એવો વળાંક આવ્યો કે તેને પોતાનો અભ્યાસ છોડીને એક સાદી નોકરી કરવી પડી. દિવસ દરમિયાન કામ કરવું અને સાંજે રસ્તામાં બાળકોના રમકડા અને પાણીપુરી વેચવી પડી. પણ તેની ગાડીમાં હંમેશા ધમાલ રહેતી. બાળકો રમકડા માટે ઉત્સુક રહેતા અને ગોલગપ્પાની મસાલેદાર ચટણીની સુગંધથી લોકો રોકાઈને ખાવા મજબૂર થતા હતા. પણ તે સમય દરમિયાન એક દિવસ ચહેરા પર માસ્ક પહેરેલી એક છોકરી તેની પાસે આવી. તેનું નામ પ્રિયા હતું. તેણે રુદ્રને કંઈક એવું કહ્યું જેનાથી તે દંગ રહી ગયો. તે માનતો નહોતો કે કોઈ છોકરી આવી માંગ કરી શકે છે, કારણ કે આજ સુધી તેણે આવી ઈચ્છા ફક્ત પુરુષોમાં જ જોઈ હતી. પણ પ્રિયાની વાત સાંભળીને તેને લાગ્યું કે કેટલીક છોકરીઓ પણ આવી હોઈ શકે છે. પણ પછી રુદ્રની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેણે પ્રિયાની વાત માની લીધી અને તે તેની સાથે ગયો. હવે તે પ્રિયાની વાત માનતો, પણ તેણે ક્યારેય પ્રિયાના ચહેરાને જોયો નહીં, કારણ કે પ્રિયાએ હંમેશા તેના ચહેરા પર માસ્ક રાખ્યો હતો. પણ એકવાર રુદ્રએ ખૂબ વિનંતી કરી, મેડમ, બસ એકવાર મને તમારો ચહેરો બતાવો. પણ પ્રિયાએ પોતાનો ચહેરો બતાવવાની ના પાડી. તેના બદલે તેને કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું પોતે મારો ચહેરો બતાવીશ. એક રાત્રે વીજળી ગઈ અને તે રાત્રે તેમની વચ્ચે કંઈક એવું બન્યું કે રુદ્ર એકલો પડી ગયો. અને તે રાત્રે જે બન્યું તેનાથી પ્રિયાને પણ લાગ્યું કે હવે યોગ્ય સમય આવી ગયો છે. તેથી તેણે રુદ્રને પોતાનો ચહેરો બતાવ્યો. પરંતુ રુદ્ર તેનો ચહેરો જોઈને દંગ રહી ગયો, કારણ કે તો મિત્રો, રુદ્ર અને પ્રિયાની આ વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તો વાર્તાને સંપૂર્ણ સાંભળો અને લાઈક અને કોમેન્ટ આપો. તો ચાલો આ વાર્તા શરૂઆતથી શરૂ કરીએ. થોડા વર્ષો પહેલા રુદ્રનો પરિવાર ખૂબ જ અમીર હતો. તેના પિતા શંકર એક બેંકમાં મેનેજર હતા. પરંતુ એક દિવસ શંકરે તેના પરિચિત વિનોદ પર વિશ્વાસ કર્યો અને તેની જવાબદારી પર તેને મોટી લોન અપાવી. પરંતુ વિનોદ છેતરપિંડી કરતો નીકળ્યો. તે શંકરને ફસાવીને બધા પૈસા લઈને વિદેશ ભાગી ગયો. અહીં શંકર પર છેતરપિંડીનો આરોપ લાગ્યો, જેના કારણે તેની નોકરી છીનવાઈ ગઈ અને તેને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યો. પછી રુદ્ર અને તેના પરિવારે શંકરને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યો, પરંતુ કંઈ થઈ શક્યું નહીં, કારણ કે વિનોદ દેશ છોડીને ભાગી ગયો હતો અને શંકરે પોતે વિનોદની જવાબદારી લીધી હતી. તેથી તેમને આ ભૂલનો ભોગ બનવું પડ્યું અને શંકરને કોઈ પર વિશ્વાસ રાખવાની કિંમત ચૂકવવી પડી. પરંતુ આ સજા ફક્ત શંકરને જ નહીં, પરંતુ તેના આખા પરિવારને મળી. જેમ કહેવાય છે કે જ્યારે ખરાબ સમય આવે ત્યારે શેરીનો કૂતરો પણ ભસવાનું શરૂ કરી દે છે. પેલા રુદ્રના પરિવાર પાસે ઘણી સંપત્તિ હતી, પરંતુ શંકરનો કેસ લડતી વખતે બધું વેચાઈ ગયું. તે સમયે રુદ્ર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો. પરંતુ જ્યારે તેને ઘરની હાલત વિશે ખબર પડી ત્યારે તે તરત જ ઘરે પાછો ફર્યો. પછી તેણે શ્રેષ્ઠ વકીલ રાખ્યો, પરંતુ તેમ છતાં શંકરને બચાવી શકાયો નહીં. તેનાથી વિપરીત લોકો શંકરને ચોર, લોભી અને છેતરપિંડી કરનાર કહેવા લાગ્યા. આના પર શંકર વારંવાર બૂમો પાડતો હતો કે તેણે કોઈની પૈસાની ઉચાપત નથી કરી, પરંતુ કોઈએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. જોકે શંકર ખૂબ જ પ્રામાણિક અને આદરણીય વ્યક્તિ હતો, તેથી તે આવી બાબતો સહન કરી શક્યો નહીં અને અંતે કંટાળીને તેણે જેલમાં પોતાનું જીવન સમાપ્ત કર્યું. પછી શંકરના મૃત્યુથી તેનો આખો પરિવાર તૂટી ગયો. પછી રુદ્ર તેની 3 મોટી બહેનો કાવ્યા, મધુ અને રેખાનો એકમાત્ર અને સૌથી નાનો ભાઈ હતો. હવે તેની માં સરલા એકલી રહી ગઈ. જ્યારે શંકરનું સ્વપ્ન હતું કે રુદ્ર એન્જિનિયર બને અને તે સ્વપ્ન પૂરું કરવા માટે રુદ્ર અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ શંકરના ગયા પછી તેના ઘરની હાલત વધુ ખરાબ થતી ગઈ, કારણ કે ઘર શંકરની કમાણી પર ચાલતું અને જે થોડા પૈસા બચ્યા હતા તે કોર્ટ કેસોમાં ખર્ચાઈ ગયા. આ રીતે રુદ્રના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને પૈસાના અભાવે રુદ્રનો અભ્યાસ અધૂરો રહી ગયો. પછી તેને કોલેજને જાણ કર્યા વિના ઘરે જ રહેવું પડ્યું. પછી સરલાની તબિયત પણ દિવસે ને દિવસે બગડવા લાગી. તેથી જ રુદ્રની બહેનો આંસુઓમાં ડૂબેલી રહેતી. જ્યારે 3 બહેનો રુદ્રથી મોટી હતી અને લગ્ન કરવા યોગ્ય ઉંમરની હતી, તેથી તેમના લગ્નના તણાવથી રુદ્ર પરેશાન થવા લાગ્યો. પરંતુ લોકોએ તેના પરિવાર વિશે ખોટી અને ખરાબ વાતો ફેલાવવાનું શરૂ કર્યું, જેના કારણે તેની બહેનો માટે સારા પ્રસ્તાવ શોધવા મુશ્કેલ બન્યા. તે પહેલા રુદ્રએ ક્યારેય કોઈ નોકરી કરી નહોતી, કારણ કે તે નાનો હતો અને અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ હવે ઘરની જવાબદારી તેના ખંભા પર હતી, તેથી તેણે કામ કરવાનું નક્કી કર્યું. જોકે તેને ક્યારેય સખ્ત મહેનત કરવાથી ડર લાગ્યો નહીં, કારણ કે તેના ઘરની સ્થિતિ એવી હતી કે તેને એકલા બધું જ મેનેજ કરવું પડતું હતું. જોકે રુદ્રએ પહેલાં ક્યારેય ગરીબી જોઈ નહોતી, પરંતુ હવે તેના ઘરમાં ખાવા માટે પણ પૈસા નહોતા. પછી રુદ્રએ પોતાના શહેરમાં નોકરી શોધવાનો પ્રયાસ કર્યો.
પણ ક્યાંય કામ ન મળ્યું. તેથી તેને હૈદરાબાદ શહેર જવાની ફરજ પડી. પરંતુ ત્યાં પણ શરૂઆતમાં તેને નિષ્ફળતા જ મળી. પછી ઘણી મુશ્કેલીઓ પછી તેને એક હોટેલમાં વેઇટર તરીકે નોકરી મળી. પછી તેણે તે તક ગુમાવી નહીં અને વેઇટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 1 મહિના સુધી કામ કર્યા પછી જ્યારે તેને પગાર મળ્યો ત્યારે રુદ્ર ખૂબ ખુશ હતો. તે દિવસે રુદ્ર મોડી રાત સુધી બહાર ફરતો રહ્યો. તે રાત્રે તેણે જોયું કે કેટલાક લોકો રસ્તાના કિનારે રમકડાં વેચી રહ્યા હતા, કેટલાક પાણીપુરી વેચી રહ્યા હતા અને તેઓ પણ સારી કમાણી કરી રહ્યા હતા. તે જ દિવસે તેણે નક્કી કર્યું કે હવે તે દિવસે હોટલમાં વેઇટર તરીકે કામ કરશે અને રાત્રે તે રસ્તા પર ગાડી મૂકીને બાળકો માટે રમકડાં અને પાણીપુરી વેચશે. આ રીતે તેની પાસે વધુ પૈસા આવવા લાગ્યા. હવે તે હોટલમાંથી પોતાનો પગાર તેના ઘરે મોકલતો હતો અને તે ગાડીમાંથી કમાતા પૈસામાંથી તેના રૂમનું ભાડું અને ખાવાનું ચૂકવતો હતો. પછી રુદ્ર હૈદરાબાદ જેવા મોટા શહેરમાં એક નાનો ઓરડો ભાડે લીધો અને હૈદરાબાદમાં તેનું જીવન આ રીતે શરૂ થયું. રુદ્રને હૈદરાબાદમાં કામ શરૂ કર્યાને હવે 8 મહિના થઈ ગયા હતા. પરંતુ તેને તે દિવસ હજુ પણ યાદ છે. ઉનાળો હતો અને તે રસ્તાની બાજુમાં ગાડી મૂકીને રમકડાં અને પાણીપુરી વેચતો હતો. તે દિવસે મેળો હતો અને તે મેળામાં તેનું વેચાણ જબરદસ્ત હતું. આ દિવસે તે આખી રાત જાગતો રહ્યો અને ગાડી ચલાવતો રહ્યો. કારણ કે મેળાના દિવસે લોકો ઘણી ખરીદી કરતા હતા, જ્યારે અન્ય દિવસોમાં વેચાણ ખૂબ ઓછું હતું. શરૂઆતમાં તેનો ધંધો સારો ચાલ્યો, પરંતુ જ્યારથી અમીર લોકો મોટા મોલમાંથી તેમના બાળકો માટે રમકડાં ખરીદવા લાગ્યા, ત્યારથી તેની ગાડી શાંત થઈ ગઈ. પછી ફક્ત ગરીબ લોકો જ તેની ગાડીમાંથી રમકડાં ખરીદતા. જોકે લોકો હજુ પણ ગોલગપ્પા ખાવા આવતા, પરંતુ પહેલાં જેવું નહીં. અને ત્યાં તેને હોટેલમાં વેઇટર તરીકે માત્ર 10,000 જ મળતા હતા. કારણ કે ત્યાં ઘણા વેઇટરો હતા, એટલા માટે પગાર ઓછો હતો. અને જો કોઈ વધુ પગાર માંગતો તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતો. તો હવે ઘરે પૈસા મોકલ્યા પછી રુદ્ર પાસે કંઈ બચ્યું નહીં. પછી તેને પોતાના ભાગ્ય પર ખૂબ ગુસ્સો આવતો. પછી તે ઘણીવાર વિચારતો કે આટલી મહેનત પછી પણ ભાગ્ય બદલાયું નહીં. કારણ કે તે રમકડાં અને પાણીપુરી સિવાય વધુ કમાઈ રહ્યો નહોતો. પરંતુ છતાં જવાબદારીઓએ તેને એક ક્ષણ માટે પણ શાંતિનો શ્વાસ લેવા દેતી નહોતી. ક્યારેક તેને પોતાના શહેરમાં પાછા ફરવાનું મન થતું, પણ ત્યાં પણ તેના માટે કંઈ બચ્યું નહોતું. તેને ત્યાં નોકરી પણ મળતી નહોતી. અને જ્યારે રુદ્ર હૈદરાબાદ શહેરમાં આવ્યો, તેના માત્ર 4 મહિના પછી તેની મોટી બહેન કાવ્યા ઘરેથી ભાગી ગઈ અને પોતાની મરજીથી લગ્ન કરી લીધા. કારણ કે રુદ્રના પિતા શંકર જેલમાં જવાને કારણે લોકો પહેલેથી જ તેના પરિવાર વિશે ખરાબ વાતો કરતા. તેના ઉપર કાવ્યાના ભાગી જવાથી પરિવારની પ્રતિષ્ઠા વધુ ખરાબ થઈ ગઈ હતી. આ કારણે રુદ્રની બીજી 2 બહેનો મધુ અને રેખા માટે સારા પ્રસ્તાવો આવ્યા ન હતા. રુદ્રને ચિંતા હતી કે લોકો શું કહેશે, બહેનોનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહેશે. આ બધા પ્રશ્નો રુદ્રને દિવસ રાત સતાવા લાગ્યા. એક દિવસ હોટેલની નોકરીમાં રજા હતી, એટલે તે દિવસે રુદ્ર સવારથી જ રસ્તાની બાજુમાં ગાડી મૂકીને રમકડાં અને પાણીપુરી વેચવાનું શરૂ કરી દીધું. તે દિવસે સાંજે એક છોકરી તેના ચહેરા પર માસ્ક લગાવીને તેની પાસે આવી. પછી તેની સાથે એક નાનો છોકરો હતો. તેથી રુદ્રએ વિચાર્યું કે તે કેટલાક રમકડાં ખરીદશે, પરંતુ તેણે રુદ્રના બધા રમકડાં હસતા હસતા ખરીદી લીધા. પછી આંખના પલકારામાં રુદ્રનો બધો માલ વેચાઈ ગયો. પછી તે આટલો મોટો વેચાણ જોઈને ખૂબ ખુશ થઈ ગયો. પછી તે છોકરીએ રુદ્રના બધા રમકડાં ખરીદી લીધા હતા, જેથી તે પોતાની સાથે લાવેલી બાળકીને ખુશ કરી શકે. પછી રુદ્ર તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. પછી તેણે જોયું કે છોકરી એક મોટી ગાડીમાં આવી હતી. ડ્રાઈવરે જેનો દરવાજો ખોલ્યો હતો. તેથી રુદ્ર વિચારવા લાગ્યો કે તે કોઈ અમીર પિતાની દીકરી હશે. પણ પછી રુદ્રના મનમાં આ પ્રશ્ન પણ ઊભો થયો, છેવટે જો તે આટલી અમીર છે તો તેણે મારી ગાડીમાંથી રમકડાં કેમ ખરીદ્યા, જ્યારે મોલમાં આથી શ્રેષ્ઠ રમકડાં મળે છે. અને ગમે તે હોય, અમીર લોકો મોલમાંથી જ વસ્તુઓ ખરીદે છે. પરંતુ તે દિવસે રુદ્રના વેઇટરની રજા વ્યર્થ ન ગઈ, કારણ કે તેણે એટલો નફો મેળવ્યો કે તેણે આખા અઠવાડિયાનો ખર્ચ ઉઠાવ્યો. પણ ખુશી રુદ્રના નસીબમાં નહોતી. તે રાત્રે જ્યારે રુદ્ર થાકીને પોતાના રૂમમાં પાછો ફર્યો, ત્યારે તેનો મકાન માલિક મોહન ત્યાં જ ઊભો હતો. તેના મકાન માલિક મોહને તેને કહ્યું કે રુદ્ર, તારા ઘરેથી ફોન આવ્યો છે. ખરેખર રુદ્રનો મોબાઈલ કામ કરતો નહોતો, તેથી તેણે મોહનનો નંબર તેના પરિવારના સભ્યોને આપ્યો હતો. તેથી જ જ્યારે પણ તેની માં સરલા કે તેની બહેનો તેને ફોન કરતી અને જો તેનો ફોન ન લાગતો તો તેઓ મોહનને ફોન કરતા. પછી ઘરેથી ફોન આવતાની સાંભળીને રુદ્ર ગભરાઈ ગયો. પછી તેણે મોહનને પૂછ્યું, ઘરે બધું બરાબર છે? પરંતુ મોહને કંઈ કહ્યું નહીં, ફક્ત ઘરનો નંબર ડાયલ કર્યો
અને ફોન રુદ્રને આપ્યો. પછી ફોન તેની બહેન મધુએ ઉપાડ્યો. પછી રુદ્રનો અવાજ સાંભળીને તે ખૂબ રડવા લાગી. પછી તેનો રડતો અવાજ સાંભળીને રુદ્રનું હૃદય ધબકવા લાગ્યું, કારણ કે તે ઘરનો એકમાત્ર સહારો હતો. તેના વિના ત્યાં શું થયું? પછી મધુએ એવા સમાચાર આપ્યા કે રુદ્રને એવું લાગ્યું કે જાણે તેનો જીવ ચાલ્યો જશે, કારણ કે તે પહેલેથી જ તણાવમાં હતો અને આ સમાચારે તેનો શ્વાસ રોકી લીધો. પછી તે મધુને પ્રોત્સાહન આપતો રહ્યો, પણ તે પોતે તો અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો હતો, કારણ કે એક પછી એક સંકટ તેના પર આવી રહ્યું હતું. પછી તેણે મધુને કહ્યું કે તું ચિંતા ના કર, હું કંઈક કરીશ, બધું સારું થઈ જશે. પછી ફોન કાપી નાખ્યા પછી રુદ્ર ત્યાં બેઠો અને ખૂબ રડ્યો. પછી તેનો મકાન માલિક મોહન તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ખરેખર રુદ્રની બહેન મધુએ ફોન પર કહ્યું કે તેની માં સલ્લાની તબિયત અચાનક બગડી ગઈ છે અને ચેકઅપ પછી ડોક્ટરોએ કહ્યું કે સલ્લાને કેન્સર છે. પછી રુદ્રને સલ્લાની સારવાર માટે તાત્કાલિક લગભગ 4 લાખની જરૂર હતી અને હવે તેણે શક્ય તેટલી ઝડપથી પૈસા એકઠા કરવા પડશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે એક મજૂર છોકરો આટલા પૈસા ક્યાંથી લાવે? પછી રુદ્રએ વિચાર્યું કે તે હોટેલ માલિક રમેશ સાથે વાત કરશે. ઉપરાંત તે મોડી રાત્રે વધુ મહેનત કરીને રમકડાં અને પાણીપુરી વેચશે. ભલે તેને આખી રાત જાગવું પડે, તે પાછળ નહીં હટે. રુદ્ર માટે તે રાત ખૂબ જ અંધારી હતી, કારણ કે તેના પરિવારથી દૂર તેનું મન તેની માં સલ્લાની ચિંતામાં ડૂબી ગયું. તેથી સવાર પડતા જ તે તેના ગામ જવા રવાના થઈ ગયો. ગામ પહોંચ્યા પછી તેણે તેની માને સાંત્વના આપી અને કહ્યું, માં, હું જલ્દી પૈસા લાવીશ અને તમારી સારવાર શરૂ કરીશ. તે જ રાત્રે તે હૈદરાબાદ શહેરમાં પાછો ફર્યો, જ્યાં તે કામ કરતો હતો. પછી હોટેલ પહોંચ્યા પછી તેણે તેના હોટેલ માલિક રમેશ સાથે વાત કરી. પછી તેણે તેની માં સલ્લાની બીમારીની આખી વાર્તા કહી. પરંતુ હોટેલ માલિક રમેશને કોઈ સહાનુભૂતિ નહોતી. ઉલટું તેણે તેને ટોણો માર્યો. અહીં દર બીજો કે ત્રીજો વેઇટર પગાર વધારવા અથવા પૈસા માંગવા માટે આવા બહાના બનાવીને આવે છે. તેથી સ્પષ્ટ બોલો, બહાના ન બનાવો અને તમારું કામ યોગ્ય રીતે કરો. પછી રમેશની અસભ્યતા અને ઘમંડને કારણે રુદ્રની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, કારણ કે તેણે ન તો જૂઠું બોલ્યું હતું કે ન તો ભીખ માંગી હતી, પરંતુ તે ફક્ત ઉધાર પર થોડા પૈસા ઈચ્છતો હતો, જે તે દર મહિને ધીમે ધીમે ચૂકવવાનો હતો. પરંતુ કદાચ રમેશના હૃદયમાં હૃદય નહોતું. તે દિવસે વેઇટર તરીકેનું કામ પૂરું કર્યા પછી રુદ્રએ રમકડાં અને પાણીપુરી વેચવા માટે રસ્તાની બાજુમાં પોતાની ગાડી ઊભી કરી. પરંતુ થોડી વાર પહેલા જ માસ્ક પહેરેલી છોકરી પ્રિયા ફરીથી તેની ગાડી પાસે આવી. આજે પણ તેની સાથે એ જ નાનો છોકરો હતો. આવતાની સાથે જ પ્રિયાએ ફરીથી રુદ્રના બધા રમકડાં ખરીદી દીધી. રુદ્ર આ વાતથી ખૂબ ખુશ થયો, પણ તેના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ છોકરી આટલા બધા રમકડાં ખરીદે છે, પણ તે તેનું શું કરે છે? જ્યારે તો એક નાનું બાળક ફક્ત 2-3 રમકડાથી ખુશ થઈ જાય છે, તો તે આટલા બધા રમકડાથી કેવી રીતે રમશે? પછી પ્રિયા બધા રમકડાં લઈને પોતાની ગાડીમાં રાખતી. કદાચ તેના ઘરમાં બીજા બાળકો પણ હશે, જેમના માટે તે આટલા બધા રમકડાં ખરીદે છે, પણ છતાં રુદ્રને આ વસ્તુઓ સાથે શું લેવા દેવા? તેથી તેણે ઝડપથી પ્રિયા પાસેથી પૈસા લીધા અને નફો ગણવાનું શરૂ કર્યું. બીજા દિવસે તે માસ્ક પહેરેલી છોકરી પ્રિયા ફરી આવી અને તે દિવસે પણ રુદ્રને સારો નફો થયો. પછી પ્રિયા રુદ્ર માટે કોઈ દેવદૂતથી ઓછી નહોતી. દિવસો આમ જ પસાર થતા ગયા. પ્રિયા દર 3-4 દિવસે તેના નાના બાળક સાથે ગાડીમાં આવતી, પણ દર વખતે તે ચહેરા પર માસ્ક પહેરીને આવતી. પછી તે રમકડાં ખરીદતી અને રુદ્ર જે માંગતો તેના કરતાં વધુ પૈસા આપતી. બીજી બાજુ રુદ્રના ઘરેથી વારંવાર ફોન આવતા. ક્યારેક તેની બહેન મધુ રુદ્રને કહેતી કે જલ્દી પાછો આવી જા. ક્યારેક રેખા ફોન પર રડતી અને કહેતી કે ભાઈ પૈસા મોકલ. પછી બંને બહેનો તેમની માની હાલત જોઈને ખૂબ જ પરેશાન થઈ ગઈ. તેમને સમજાતું નહોતું કે હવે શું કરવું. અહીં રુદ્રએ નક્કી કર્યું હતું કે જો તેને દરરોજ આ રીતે લાભ મળતો રહેશે તો ટૂંક સમયમાં તે તેની માં સલ્લાની સારવાર માટે પૈસા બચાવશે અને ઘરે પાછો આવશે. પણ આ પછી પ્રિયા ઘણા દિવસો સુધી તેની ગાડી પાસે ન આવી. પણ રુદ્ર તેની રાહ જોતો રહ્યો, કારણ કે તે લગભગ દર 2-3 દિવસે આવતી. પણ જ્યારે રુદ્રને તેની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તે ગાયબ થઈ ગઈ. અને બીજી બાજુ તેની માં સલ્લાની સારવાર માટે 4 લાખની જરૂર હતી અને આ રકમ રુદ્ર માટે ખૂબ મોટી હતી. પરંતુ થોડા દિવસો પછી પ્રિયા ફરીથી તેની ગાડી પાસે આવી. પછી તેને જોતા જ રુદ્રની આશા જાગી. તેણે ફરીથી બધા રમકડાં પણ ખરીદી લીધા. પણ આ વખતે આશ્ચર્યજનક વાત એ હતી કે પ્રિયાએ રુદ્રને નોકરીની ઓફર આપી. રુદ્ર તેની વાત સાંભળીને તેને ધ્યાનથી સાંભળવા લાગ્યો. પણ તેણે જે સાંભળ્યું તેના પર તેને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. કારણ કે પછી પ્રિયાએ કહ્યું, શું તું મારા ઘરે કામ કરશે? તું જે પગાર માંગશે તે મળશે.
પ્રિયાની વાત સાંભળીને રુદ્ર સદબદ થઈ ગયો. તે લાંબા સમય સુધી કંઈ બોલી શક્યો નહીં. તે ફક્ત પ્રિયાને જોતો રહ્યો. પછી તેને લાગ્યું કે પ્રિયા માસ્ક પાછળ પોતાનો ચહેરો છુપાવીને હસતી હોય. પછી પ્રિયાએ કહ્યું, નોકરી વિશે સાંભળીને તું ખૂબ ચોંકી ગયો. આમાં કંઈ મોટું નથી. હું તમને મારા માટે કામ કરવા કહું છું અને બદલામાં હું તમને સારી રકમ આપીશ. જો તમને કોઈ સમસ્યા હોય તો મને કહેજો. આ વાત પર રુદ્ર થોડો અચકાયો અને કહ્યું, શું તમે ખરેખર મને તમારા ઘરે નોકરી આપશો? હું ફક્ત એક સાદો વેટર છું અને હું રાત્રે રસ્તા પર રમકડાં અને પાણીપુરી વેચું છું. જ્યારે આ શહેરમાં કોઈ મને નોકરી આપવા તૈયાર નહોતું. બાય ધ વે, તમે મને શું કામ આપી રહ્યા છો? આ વાત પર પ્રિયાએ જવાબ આપ્યો, હમણાં માટે બસ એટલું સમજી લો કે હું તમને નોકરી આપી રહી છું અને તમને દર મહિને 40,000 મળશે. 40,000નું નામ સાંભળીને રુદ્રની ખુશીનો તો પાર ન રહ્યો. તેણે તરત જ પૂછ્યું, શું તમે ખરેખર મને દર મહિને 40,000 આપશો? આ વાત પર પ્રિયાએ કહ્યું, હા, મને તમારા જેવા મહેનતુ અને પ્રામાણિક વ્યક્તિની જરૂર છે. તમને વારંવાર મળીને મને ખબર પડી કે તમે તો ખૂબ જ મહેનતુ અને પ્રામાણિકતાથી કામ કરો છો. તમે દિવસ દરમિયાન નોકરી કરો છો અને રાત્રે રમકડાં અને પાણીપુરી વેચો છો. તો તમે મારા કામ માટે યોગ્ય વ્યક્તિ છો. તો જો તમે તૈયાર છો તો મારી સાથે આવો. હું તમારા રહેવાની વ્યવસ્થા પણ કરીશ. ચિંતા ના કરો, તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે. બસ મારી સાથે પ્રામાણિકતા અને મહેનતથી કામ કરતા રહો. પરંતુ જ્યારે પ્રિયાએ ખાતરી આપી કે તે દર મહિને 40,000 આપશે, ત્યારે રુદ્રને ખાતરી થઈ ગઈ કે તે ચોક્કસપણે તેને કોઈ ગેરકાયદેસર કામ કરાવશે. તેથી તેણે હિંમત ભેગી કરી અને સ્પષ્ટ કહ્યું, જુઓ મેડમ, હું એક સરળ છોકરો છું અને મહેનત કરીને પૈસા કમાઈશ. તેથી હું કંઈ ખોટું નહીં કરું. અને જો હું વેઇટર તરીકેની મારી નોકરી ગુમાવીશ તો મારો એકમાત્ર આધાર પણ મારા હાથમાંથી નીકળી જશે. આ સાંભળીને પ્રિયા હસી પડી. પછી તેણે કહ્યું, ચિંતા ન કરો, હું તમને કોઈ ગેરકાયદેસર કામ કરવા નહીં દઉં. હું પણ એક સારા પરિવારની દીકરી છું. મેં મારું બાળપણ આ શહેરમાં વિતાવ્યું છે અને અહીંના લોકો મને સારી રીતે ઓળખે છે. જો કંઈક ખોટું થશે ને તો હું પહેલી વ્યક્તિ પકડાઈશ. તો તમે ચિંતા ના કરો, હું તમને કંઈ ગેરકાયદેસર કામ કરાવવા નહીં દઉં. પ્રિયાની આ વાત સાંભળીને રુદ્રને થોડી રાહત થઈ, પણ તેણે ફરીથી પૂછ્યું, તમે મને કયું કામ કરાવવાના છો? આના પર પ્રિયાએ કહ્યું, તું મારા ઘરે આવીશ ત્યારે હું તને બધું સમજાવીશ ને. બસ હવે મારા પર વિશ્વાસ રાખો. હું તમને એવું કંઈ નહીં કરાવું જેનેથી તમે મુશ્કેલીમાં મુકાવ. પણ રુદ્ર મનમાં વિચારવા લાગ્યો કે કદાચ આ કામ ખૂબ મુશ્કેલ હશે, કારણ કે મોટી કંપનીઓમાં કામ કરનારોને 40,000 આપવામાં આવે છે, જ્યારે તેના જેવા મજૂરને તો 15,000 પણ મળતા નથી. જો તેને આટલા પૈસા મળે તો તે ખૂબ મોટી વાત છે. તે હજુ પણ વિચારી રહ્યો હતો ત્યારે પ્રિયાએ કહ્યું, તું શું વિચારી રહ્યો છે? મને કહો, તમે મારી સાથે ક્યારે કામ શરૂ કરશો? તમને નોકરી જોઈએ છે કે નહીં? જો તમારે જોઈતી હોય તો આટલું બધું કેમ વિચારો છો? તમારે ફક્ત હું જે કહું છું તે કરવાનું છે. બદલામાં હું તમને દર મહિને 40,000 આપીશ અને જો તમને વધુ પૈસા જોઈતા હોય તો તમે તે પણ મેળવી શકો છો. પછી પ્રિયાએ આગળ કહ્યું, જો તમે મારા માટે કામ કરવા તૈયાર હોય તો હમણાં મારી સાથે આવો અને કારમાં બેસો, મજા કરો. આ સાંભળીને રુદ્ર થોડીવાર વિચારમાં પડી ગયો, કારણ કે એક તરફ તેના મનમાં શંકા હતી કે આ છોકરી તેને કેવું કામ કરાવવા માંગે છે, પરંતુ બીજી તરફ તેની માં સરલા અને તેની બહેનો મધુ રેખાના ચહેરા વારંવાર તેની આંખો સામે આવી રહ્યા હતા. અને જ્યારે મધુએ રુદ્રને તેની માની બીમારી વિશે કહ્યું હતું, તે શબ્દો પણ રુદ્રના કાનમાં ગુંજતા હતા, કારણ કે તેણે તેની માં સરલાને કોઈ પણ કિંમતે બચાવવાની હતી, કારણ કે તેણે પહેલેથી જ તેના પિતા શંકરને ગુમાવી દીધા હતા. તેથી જ હવે તે તેની માનો પડછાયો તેના માથા પરથી જવા દેશે નહીં. તેથી રુદ્રએ તરત જ નિર્ણય લીધો અને પોતાના રમકડા અને પાણીપુરીની ટોપલી ઉપાડી અને પ્રિયાની ગાડીમાં મૂકી દીધી. રમકડા રાખતી વખતે તેણે વિચાર્યું કે નસીબ વારંવાર દરવાજો ખટખટાવતું નથી. જ્યારે નસીબ પોતે જ દરવાજો ખટખટાવે ત્યારે તેને ના પાડવી મૂર્ખામી હશે. જોકે તે ક્યારેય મહેનતથી પાછળ હટ્યો નહીં અને જો તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હોત તો તે આજે મોટો એન્જિનિયર હોત. પરંતુ કદાચ નસીબને આ મંજૂર નહોતું અને મુશ્કેલીઓનો સામનો કરવાનું તેના ભાગ્યમાં લખાયેલું હતું. પછી રુદ્રએ ફરી એકવાર વિચાર્યું કે જો તે આ કામ કરશે તો 1 કે 2 મહિનામાં તે તેની માની સારવાર માટે ઘણા પૈસા બચાવી શકશે અને પછી બધી સમસ્યાનો અંત આવશે. પછી આ બધું વિચારતા રુદ્ર પ્રિયાની મોટી ગાડીમાં બેઠો. જો કે તેના મનમાં ડર હતો કે પ્રિયા તેને કોઈ એવું કામ કરાવશે જેમાં તે ફસાઈ શકે. તેથી તે કંઈ સમજી શક્યો નહીં. પરંતુ પછી તેણે વિચાર્યું
કે જ્યારે તે એકસાથે આટલા પૈસા ઘરે મોકલી દેશે ત્યારે મધુ, રેખા અને તેની માં સરલા ખૂબ ખુશ થશે. ત્યારે રુદ્ર ગાડીમાં બેઠો હતો અને બહાર જોઈ રહ્યો હતો અને ગાડી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. પણ જ્યારે ગાડી બંધ પડી ત્યારે રુદ્ર એક ભવ્ય હવેલી સામે ઊભો હતો. પછી ડ્રાઈવરે પ્રિયા માટે જ નહીં પણ રુદ્ર માટે પણ કારનો દરવાજો ખોલ્યો. પછી રુદ્રને લાગ્યું કે જાણે તે કોઈ મોટો ઉદ્યોગપતિ હોય. ગાડીમાંથી બહાર નીકળતાની સાથે જ રુદ્ર તે ચમકતી હવેલી જોઈને દંગ રહી ગયો. પણ તે ઘણા દિવસોથી એક વાત ધ્યાનમાં રાખતો હતો. પ્રિયા જ્યારે પણ તેને મળતી ત્યારે તે હંમેશા તેના ચહેરા પર માસ્ક રાખતી. તેણે ક્યારેય પોતાનો અસલી ચહેરો બતાવ્યો નહોતો. તેથી જ રુદ્રએ વિચાર્યું કે હવે તે તેના ઘરે આવી છે તો તે કદાચ માસ્ક ઉતારશે. પરંતુ ઘરમાં પ્રવેશ્યા પછી પણ પ્રિયાએ માસ્ક ઉતાર્યો નહીં. તેના બદલે પ્રિયાએ રુદ્રને સોફા પર બેસવા કહ્યું. પછી તેણે નોકરને બોલાવ્યો અને કહ્યું કે સાહેબને તેનો રૂમ બતાવો. આજથી તે આપણા ઘરમાં રહેશે. પછી રુદ્રએ થોડા ગભરાઈને કહ્યું, પહેલા મને મારું કામ તો કહો, મારે શું કરવાનું છે? આ સાંભળીને પ્રિયા હસીને કહ્યું, ઉતાવળ શું છે? પહેલા આરામથી ફ્રેશ થઈ જાઓ, જમવાનું લો, પછી આપણે બાકીની વાત કરીશું. પછી પ્રિયાએ કહ્યું, હવે તમારે આખી જિંદગી મારી સાથે જ કામ કરવાનું છે, તો પછી તમે આટલી ઉતાવળમાં કેમ છો? આટલું કહીને તેણે નોકરને રુદ્રને રૂમમાં લઈ જવાનું કહ્યું. પછી નોકર રુદ્રને તેના રૂમમાં લઈ ગયો અને કહ્યું, સાહેબ, આજથી આ તમારો રૂમ છે. પછી રુદ્ર તે રૂમ જોઈને સદબદ થઈ ગયો, કારણ કે અત્યાર સુધી તે એક નાના ભાડાના રૂમમાં રહેતો અને આ રૂમ રાજાના મહેલ જેવો દેખાતો. હવે રુદ્ર તે ભવ્ય હવેલીના એક મોટા રૂમમાં હતો. પણ હવે તેને તેની માં સરલાની ચિંતા હતી અને તે માનતો નહોતો કે તેનું નસીબ આટલું બદલાઈ શકે છે. કારણ કે બધું સ્વપ્ન જેવું લાગતું હતું અને ડર હતો કે આ સ્વપ્ન તૂટી શકે છે. પછી રુદ્ર પાસે કપડાં નહોતા, તેથી ફ્રેશ થયા વિના તે બહાર આવ્યો અને પ્રિયાને કહ્યું, મને કહો કે હવે મારે શું કરવું છે? પરંતુ પ્રિયાએ તેને હમણાં જ તેનું કામ કહ્યું નહીં. તેના બદલે તેણે કહ્યું કે આજે તમારો પહેલો દિવસ છે તો આરામ કરો. તમે હજુ ફ્રેશ પણ થયા નથી. કદાચ તમારી પાસે કપડાં નહીં હોય, પણ ચિંતા ના કરો, હું તમને નવા કપડાં મોકલીશ. હવે તમે જાવ અને તમારી સંભાળ રાખો અને ધીરજ રાખો. પછી હું તમને તમારું કામ બરાબર સમજાવીશ. આ સાંભળીને રુદ્ર ઊભો થયો અને પોતાના રૂમમાં ગયો અને બાથરૂમમાં હાથ અને ચહેરો ધોઈને બહાર આવ્યો. ત્યાં સુધીમાં પ્રિયાએ રૂમમાં નવા કપડાં રાખ્યા હતા. તેથી રુદ્રએ નવા કપડાં પહેર્યા. પછી ઘણા દિવસો પછી તેણે આવા સરસ કપડાં પહેર્યા. પહેલાં જ્યારે તેના પિતા શંકર જીવતા હતા ત્યારે તે આ રીતે તૈયાર થતો હતો અને ઘરમાં બધું બરાબર હતું. તેથી જ રુદ્રનું મન પોતાને પહેલાં જેવું જોઈને ખુશ થઈ ગયું. બસ ત્યારે જ નોકર રૂમમાં આવ્યો અને કહ્યું, મેડમ, તમારા માટે ભોજન તૈયાર કરાવ્યું છે, જમવા નીચે આવો. પછી રુદ્ર નીચે ગયો અને ડાઇનિંગ ટેબલ પર બેઠો. પણ તેને આશ્ચર્ય થયું કે પ્રિયાએ હજુ સુધી તેના ચહેરા પરથી માસ્ક કાઢ્યો નથી. હકીકતમાં તેને તેના ઘરમાં પણ માસ્ક પહેર્યો હતો. પછી તે રુદ્રની સામે બેઠી હતી તો રુદ્રએ તેને પૂછ્યું, મેડમ, તમે તમારો ચહેરો કેમ નથી બતાવતા? આના પર પ્રિયાએ કહ્યું, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તમને મારો ચહેરો બતાવીશ. અત્યાર ધીરજ રાખો. ધીમે ધીમે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. પણ તમને યાદ છે કે હું તમને મારા કામ માટે અહીં લાવી છું, તો તમારે મારું કામ કરવું પડશે. જો તમે તેમાં સફળ થઈશો તો હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. આના પર રુદ્રએ કહ્યું, પણ તમે મને હજુ સુધી મારું કામ કહ્યું નથી. આના પર પ્રિયાએ કહ્યું, હું કાલે તમને આરામથી તમારું કામ સમજાવીશ. આટલું કહીને તે તેના રૂમમાં ગઈ. પછી જમ્યા પછી રુદ્ર પણ તેના રૂમમાં ગયો. ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી, તેથી તે સૂઈ ગયો. બીજા દિવસે પ્રિયાએ નોકરને રુદ્રને બોલાવવા મોકલ્યો. પછી તેણે કહ્યું, પહેલાં તું બરાબર તૈયાર થઈ જા, કારણ કે આજે તમારે મારી સાથે પાર્ટીમાં જવાનું છે. સાંભળીને રુદ્ર સદબદ થઈ ગયો, કારણ કે તે કામ પર આવ્યો હતો અને આ છોકરી તેને પાર્ટીમાં લઈ જઈ રહી હતી. થોડી વાર પછી તે તૈયાર થઈને આવ્યો, પણ પ્રિયાએ હજુ પણ ચહેરા પર માસ્ક પહેરેલો હતો. પછી તેણે રુદ્રને કારમાં બેસવાનું કહ્યું. તેથી રુદ્ર કારમાં બેઠો અને પછી કાર ઝડપથી ચાલવા લાગી અને એક જગ્યાએ અટકી ગઈ. પછી કારમાંથી નીચે ઉતર્યા પછી તેઓ એક મોટા લગ્ન મંડપમાં પહોંચ્યા. ત્યાં રુદ્રએ જોયું કે એક લગ્ન ચાલી રહ્યા હતા. ત્યાં વરરાજા અને દુલ્હન સ્ટેજ પર બેઠા હતા. પછી પ્રિયાએ સુંદર કપડાં પહેર્યા હતા. પછી તેઓ લગ્ન મંડપમાં પ્રવેશતા જ પ્રિયાએ અચાનક રુદ્રનો હાથ પકડી લીધો. પછી તે તેને સ્ટેજ પર લઈ ગઈ અને ત્યાં હાજર બધા મહેમાનો સામે કહ્યું, બધાને નમસ્તે. આજે હું તમને બધાને એક સત્ય કહેવા માંગુ છું. આટલું બોલતા જ બધાની નજર પ્રિયા પર ટકેલી હતી. પછી તેણે હસીને રુદ્ર તરફ ઇશારો કરીને કહ્યું, આ મારો પતિ છે. આ સાંભળીને રુદ્ર સદબદ થઈ ગયો અને ગુસ્સે પણ થઈ રહ્યો હતો.
કારણ કે તે સમજી શકતો નહોતો કે પ્રિયા તેને કયું કામ કરાવી રહી છે. પરંતુ ત્યાં હાજર મોટાભાગના લોકોએ પ્રિયાને અભિનંદન આપ્યા. કેટલાક લોકો રુદ્ર પાસે આવ્યા અને તેને તેના લગ્ન માટે અભિનંદન આપવા લાગ્યા. કેટલાક લોકો પ્રિયાને એમ કહીને આકર્ષિત કરી રહ્યા હતા કે તમારો પતિ તો ખૂબ જ સુંદર છે. પછી તેઓ લગભગ 3 કલાક ત્યાં રહ્યા. પછી તેઓ ઘરે પાછા ફર્યા. ઘરે પહોંચ્યા પછી રુદ્રએ પ્રિયાને પૂછ્યું, તમે લોકોને ખોટું કેમ કહ્યું કે હું તમારો પતિ છું? આ પર પ્રિયાએ કહ્યું, સમજો કે આ તમારું કામ છે. હું તમને આ કામ માટે પૈસા આપી રહી છું. આ પર રુદ્રએ કહ્યું, પણ ખોટું બોલવું ખોટું છે. ખોટું બોલવું એ મોટું પાપ છે. આ પર પ્રિયાએ જવાબ આપ્યો, તમે આમાં ખોટું નથી કહ્યું. મેં ખોટું બોલ્યું છે. તેથી મને તે પાપની સજા મળશે, તમને નહીં. તમે એક પણ શબ્દ બોલ્યો નહીં. તેથી તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર જ નથી. છતાં જો કોઈ તમને પૂછે કે હું કોણ છું, તો ફક્ત એટલું કહી દેજો કે હું તમારી પત્ની છું. આ સાંભળીને રુદ્ર એકદમ સદબદ થઈ ગયો. હવે તે સમજી શકતો નહોતો કે પ્રિયા તેને આટલું જૂઠું કેમ બોલવા મજબૂર કરી રહી છે. આ પછી તે આખો દિવસ તે હવેલી જેવા ઘરમાં ખાલી બેસી રહેતો. પણ હવે તેનો એક જ હેતુ હતો, પ્રિયાનો અસલી ચહેરો જોવો. પણ પ્રિયા કોઈ પણ સંજોગોમાં પોતાનો ચહેરો બતાવવા તૈયાર નહોતી, કારણ કે પ્રિયા તેના ઘરમાં પણ માસ્ક પહેરતી. જોકે તેનો અવાજ એટલો મધુર અને મીઠો હતો કે ક્યારેક રુદ્રને એવું લાગતું કે તેણે આ અવાજ પહેલાં ક્યાંક સાંભળ્યો છે. પણ ઘણો પ્રયાસ કર્યા પછી પણ તેને યાદ નહોતું આવતું કે ક્યાં. ક્યારેક તેને લાગતું કે કદાચ આ તેનો ભ્રમ છે, કારણ કે તેણે પ્રિયાને પહેલાં ક્યારેય જોઈ નહોતી કે તેનો અવાજ સાંભળ્યો નહોતો. પણ હવે તેનું મન ફક્ત એક જ વસ્તુ ઈચ્છતું હતું, તે હતી પ્રિયાના ચહેરાને જોવાનું. જોકે રુદ્રએ તેનો ચહેરો જોયો નહોતો, છતાં પ્રિયાની ચાલ, વર્તન અને બોલવાની રીત જોઈને તેના મનમાં પ્રિયાની સુંદરતાનું ચિત્ર બની રહ્યું હતું. અથવા કહું ને તો તે ધીમે ધીમે તેની સુંદરતાનો દીવાનો બની રહ્યો હતો. ક્યારેક તે ખાલી બેસીને વિચારતો કે જ્યારે તેનું હૃદય આટલું શુદ્ધ છે, ત્યારે તેનો ચહેરો કેટલો શુદ્ધ હશે અને લોકો સાથે તેનું વર્તન પણ સારું છે. એક દિવસ રુદ્ર પ્રિયાના રૂમમાં ગયો, તેનો ચહેરો જોવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ ન થયો, કારણ કે પ્રિયાનો ચહેરો જોવો શક્ય જ નહોતો. આ પછી રુદ્રએ હવેલીમાં કામ કર્યાનો 1 મહિનો પૂર્ણ કર્યો. તેથી વચન મુજબ પ્રિયાએ તેને 40,000 આપ્યા. તેથી રુદ્રએ તે પૈસા ઘરે મોકલી દીધા, જેનાથી તેની માં સરલાની સારવાર શરૂ થઈ. અહીં આટલી મોટી હવેલીમાં પ્રિયા સિવાય કોઈ રહેતું નહોતું, છતાં તે હંમેશા ચહેરા પર માસ્ક પહેરતી. ગમે તેમ પ્રિયાના ઘરે રુદ્રનું જીવન સારું ચાલી રહ્યું હતું. એક દિવસ રુદ્રએ જોયું કે હવેલીમાં એક વૃદ્ધ માણસ વ્હીલચેરમાં બેઠો હતો. પ્રિયા તેને અંદર લઈ જઈ રહી હતી. આ જોઈને રુદ્રને આશ્ચર્ય થયું કે આ વૃદ્ધ માણસ કોણ છે. પછી પ્રિયાએ રુદ્રને બોલાવીને તેને તે વૃદ્ધ માણસની સામે ઊભો કર્યો અને કહ્યું કે રુદ્ર અમારા દાદા છે અને દાદા અમારા પતિ રુદ્ર છે. આ સાંભળીને પ્રિયાના દાદા ખૂબ ખુશ થયા અને તેમણે બંનેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમે બંને હંમેશા ખુશ રહો. પછી પ્રિયાએ નોકરને બોલાવ્યો અને તેના દાદાને તેના રૂમમાં મોકલી દીધા. આ પછી પ્રિયાએ રુદ્ર તરફ ફરીને કહ્યું, તને આશ્ચર્ય થયું હશે ને કે આ મારા દાદા છે, પણ હવે સાંભળો, તમારું સાચું કામ એ છે કે તમારે દાદાને હંમેશા ખુશ રહેવાનું કહેવું પડશે. હું તમને ખાતરી આપવા માંગુ છું કે તમે મારા પતિ છો. આ પર રુદ્રએ પૂછ્યું, પણ તમે આવું કેમ કરી રહ્યા છો? પછી પ્રિયાએ રુદ્રનો હાથ પકડીને તેને તેના દાદાના રૂમમાં લઈ ગઈ અને દરવાજા પાસે રોકાઈને કહ્યું, જુઓ, અમારા દાદા છે. તેમને પણ તમારી માં જેવો ખતરનાક રોગ છે, તેને કેન્સર છે. હું જાણું છું કે તમે ગરીબ છો, તમને પૈસાની જરૂર છે, તેથી જ તમે અહીં કામ કરી રહ્યા છો. પરંતુ મારી પાસે પૈસાની કોઈ કમી નથી. પરંતુ ડૉક્ટરે કહ્યું છે કે મારા દાદા પાસે હવે થોડા જ દિવસો બાકી છે. પછી પ્રિયાએ આગળ કહ્યું કે દાદાએ મને બાળપણથી જ ઉછેરી છે, મારી દરેક ઈચ્છા પૂરી કરી. પરંતુ હવે તેમની એક જ ઈચ્છા છે કે હું લગ્ન કરું. પરંતુ જે છોકરાને હું પ્રેમ કરતી હતી તે કદાચ મને પ્રેમ કરતો નહોતો અને તેમના સિવાય ક્યારેય બીજો કોઈ છોકરો મારા મનમાં આવ્યો નહોતો. તેથી જ મેં નક્કી કર્યું છે કે જો હું લગ્ન કરીશ તો ફક્ત તેમની સાથે જ, નહીં તો હું અપરિણિત રહીશ. પછી તેણે આગળ કહ્યું, હવે મારી એકમાત્ર ઈચ્છા એ છે કે દાદાના અંતિમ દિવસો ખુશીથી પસાર થાય. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે થોડા દિવસો માટે મારા પતિ હોવાનો ઢોંગ કરો, જેથી તેમને થોડી રાહત મળે અને તેઓ શાંતિથી આ દુનિયા છોડી શકે. કારણ કે મારા માતા પિતા મને બાળપણમાં છોડી ગયા હતા. ત્યારથી જ દાદાજીએ મને બંને માતા પિતાનો પ્રેમ આપ્યો, પરંતુ મને તેમની બીમારી વિશે ખૂબ મોડું ખબર પડી. તેથી હવે તેમની સારવાર શક્ય નથી. તેથી હવે તેમના માટે તેમના અંતિમ દિવસો ખુશી અને શાંતિથી પસાર કરવાનો આ એકમાત્ર રસ્તો છે. પછી પ્રિયાએ આગળ કહ્યું, મને ખબર હતી કે તમે મને મદદ કરી શકો છો,
તેથી જ હું તમને અહીં લાવી છું. અને શું તમે એક બીજી વાત જાણો છો? તમને જોયા પછી દાદાજી આટલા ખુશ કેમ થયા? કારણ કે તેઓ ખરેખર અનુભવે છે કે તમે મારા પતિ છો. તેથી જ મારી ખુશી જોઈને તેમને ખૂબ જ રાહત થઈ. તેથી જ હું તમને આ નાટક માટે પૈસા આપી રહી છું, અને આમાં કંઈ ખોટું કે ગેરકાયદેસર નથી. પછી પ્રિયાની વાત સાંભળીને રુદ્રની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી તેણે પ્રિયાને કહ્યું, આ કામ માટે આટલું મોટું જૂઠ બોલવાની શું જરૂર હતી? જો તમે મને પહેલાં કહ્યું હોત તો હું આ બધું મફતમાં કરી દેત. કારણ કે હું જે પીડામાંથી પસાર થઈ રહ્યો છું, તમે પણ એ જ પીડામાંથી પસાર થઈ રહ્યા છો. જો આ રીતે જોવામાં આવે તો આપણું દુઃખ એક જ છે, ખરું ને? આ પર પ્રિયાએ કહ્યું, હા, એટલે જ તો હું તમને અહીં લાવી છું. પછી પ્રિયાએ બીજી એક વાત કહી, મારી એક ફઈ સુશીલા છે. તે દાદાની એકમાત્ર દીકરી છે. અમે જે લગ્નમાં ગયા હતા તે મારી ફઈના દીકરાના લગ્ન હતા. અને ત્યાં મારી ફઈને સમજાવવા ગઈ હતી કે મેં ખરેખર લગ્ન કરી લીધા છે અને તમે મારા પતિ છો. કારણ કે ફક્ત દાદાને જ નહીં પણ ફઈને પણ બતાવવું જરૂરી હતું કે મેં લગ્ન કરી લીધા છે. બાય ધ વે, ફઈ અને દાદા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. તેથી મારા માટે તે બંનેને સમજાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. અને જો ફઈને સેજ પણ શંકા હોત હું દાદા સાથે ખોટું બોલી રહી છું, તો તે દાદાને આખી વાત કહી દેત, જેના કારણે દાદા ખૂબ દુઃખી થાત. તેથી ફઈ અને દાદા બંનેને સમજાવવા જરૂરી હતા કે તમે મારા પતિ છો. આ પર રુદ્રએ પ્રિયાને કહ્યું, મેડમ, હું તમને મદદ કરવા તૈયાર છું. પણ પછી પ્રિયાએ તેને અટકાવીને કહ્યું, રુદ્ર, હું પણ તમારી ઉંમરની છું. તો મને વારંવાર મેડમ કહીને શરમાવશો નહીં. તેના બદલે તમે મને મારા નામથી બોલાવી શકો છો. આ પર રુદ્રએ કહ્યું, ઠીક છે. પછી તેણે પ્રિયાને સમજાવ્યું, પણ તમે ક્યાં સુધી તે છોકરાની રાહ જોતા રહેશો? ક્યાં સુધી તમે તેના માટે કુંવારા રહેશો? આ પર પ્રિયાએ કહ્યું, જ્યાં સુધી તેને મારા પ્રેમનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી હું કદાચ તેની રાહ જોતી રહીશ. આ પર રુદ્રએ પૂછ્યું, સારું, તે છોકરો ક્યાં છે અને તે કેવો છે? તો પ્રિયાએ જવાબ આપ્યો કે તે ઠીક છે, તે ફક્ત કેટલીક સમસ્યાઓમાં ફસાયેલો છે. જ્યાં સુધી તે તેની સમસ્યાઓમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી તે મારો પ્રેમ જોઈ શકશે નહીં. આ પછી હવે રુદ્ર અને પ્રિયાએ બીજા બધાની સામે નકલી નાટક કરવાનું શરૂ કર્યું. આ કારણે બધા ખરેખર માનવા લાગ્યા કે રુદ્ર અને પ્રિયાના લગ્ન થઈ ગયા છે. બીજી તરફ રુદ્ર તેના ઘરે પૈસા પણ મોકલતો હતો, પરંતુ તે પ્રિયાનો અસલી ચહેરો જોવા માટે પણ ઉત્સુક હતો. જોકે પ્રિયા ન તો રુદ્રની સામે કે ન તો બીજા કોઈની સામે પોતાનું માસ્ક હટાવતી હતી, કારણ કે પ્રિયા ખૂબ જ ધનવાન હતી. તેની પાસે એટલી બધી સંપત્તિ હતી કે તે પોતાનું જીવન પોતાની ઈચ્છા મુજબ જીવી શકતી હતી. પરંતુ તેમ છતાં તેનું જીવન ખૂબ જ સરળ અને સીધું હતું. જે બાળક તેની સાથે રમકડા ખરીદવા આવતો હતો તે તેના ઘરના નોકર રામલાલનો દીકરો હતો. પ્રિયા તેના નોકરોને ખૂબ પ્રેમ કરતી હતી. એટલું જ નહીં, તે હંમેશા ગરીબોને મદદ કરતી હતી. આ રીતે રુદ્ર પ્રિયાના ઘરે કામ કરવાનું શરૂ કર્યાને 4 મહિના થઈ ગયા. દર મહિને તે તેના ઘરે પૈસા મોકલતો હતો, જેનાથી તેની મોટી બહેન મધુ તેની માની સારવાર કરાવતી હતી. પણ હવે મધુએ કહ્યું કે તેની માનું ઓપરેશન કરાવવું પડશે અને આ માટે લગભગ 1 લાખની જરૂર હતી. તેથી એકવાર રુદ્રે પ્રિયાને વાત કરી અને ઓપરેશન માટે 1 લાખ ઘરે મોકલી દીધા. પરંતુ હવે રુદ્ર પ્રિયાની હવેલીમાં તેમ રહેવા લાગ્યો જાણે તે પોતાનું ઘર હોય. પ્રિયાએ પણ કોઈ ધંધો સંભાળ્યો, પણ રુદ્રને તેના વિશે બહુ ખબર નહોતી. તે વાતથી સંતુષ્ટ હતો કે પ્રિયા તેને ફક્ત તેના પતિ હોવાનો ઢોંગ કરવા માટે આટલા પૈસા આપી રહી હતી. પણ છેવટે રુદ્ર પણ એક માણસ હતો, તેથી ક્યારેક તેને પણ લાગતું કે તેનું હૃદય ધીમે ધીમે પ્રિયા તરફ ખેંચાઈ રહ્યું છે. પરંતુ જ્યારે પણ તેને આવું લાગતું ત્યારે તે પોતાને રોકી લેતો. એક દિવસ પ્રિયા હવેલીની બાલ્કનીમાં ઊભી હતી. પછી તે ફક્ત સામેનો નજારો જોઈ રહી હતી. પછી રુદ્ર ગુપ્ત રીતે જઈને તેની પાસે ઊભો રહ્યો. પછી પવન ઝડપથી ફૂંકાઈ રહ્યો હતો અને પ્રિયાના દુપટ્ટા હવામાં લહેરાતા હતા. પછી રુદ્ર તેની એટલી નજીક ગયો કે પ્રિયાને પણ ખ્યાલ ન આવ્યો. પરંતુ જ્યારે તે થોડી ફરી ત્યારે તેનો હાથ રુદ્રના હાથને સ્પર્શ્યો અને પછી પ્રિયાનો દુપટ્ટો હવામાં ઉડી ગયો અને રુદ્રના ચહેરા પર અથડાયો. તેનો હાથ સ્પર્શતાની સાથે જ રુદ્રના શરીરમાં વીજળીની લહેર દોડી ગઈ. તેને પ્રિયાના હાથને પકડીને કહેવાનું મન થયું કે તે તેના હૃદયમાં શું છે કે તે આ કાળા માસ્ક પાછળ છુપાયેલો તેનો ચહેરો જોવા માંગે છે. પણ તે એવું કરી શક્યો નહીં. પણ તેણે પ્રિયાના હાથને સ્પર્શતાની સાથે જ રુદ્રએ ન ઈચ્છા હોવા છતાં તેને પકડી લીધી, જેના કારણે પ્રિયાને થોડી શરમ આવી અને તે અહીં ત્યાં જોવા લાગી. તે જ ક્ષણે રુદ્રના હૃદયના ધબકારા પણ વધી ગયા અને તેને લાગ્યું કે પ્રિયાના શ્વાસ પણ ઝડપી છે. નીચે બગીચામાં કેટલાક નોકરો અને સ્ત્રીઓ હતા, પણ તેઓ ઘણા દૂર હતા. પછી પ્રિયાની આટલી નજીક આવતા રુદ્રને ખરેખર લાગ્યું
કે કદાચ તેના અને પ્રિયાની વચ્ચે કંઈક છે જે તેમને વારંવાર એકબીજા તરફ ખેંચી રહ્યું છે. પછી તેના મનમાં આવ્યું કે તેણે પ્રિયાના ચહેરા પરથી માસ્ક કાઢી નાખવો જોઈએ અને તેનો ચહેરો જોવો જોઈએ જે તેણે છુપાવ્યો હતો, પણ તે એવું કરી શક્યો નહીં. પછી પ્રિયા થોડીક નજીક આવી. પછી તેના શ્વાસ ઝડપી થઈ ગયા. આ જોઈને રુદ્રને લાગ્યું કે હવે તેણે અહીં વધુ સમય રોકાવું જોઈએ નહીં. તેથી તેણે ઝડપથી કહ્યું, અરે પ્રિયા, મારે થોડુંક કામ છે. આમ કહીને તે પ્રિયાના હાથ છોડીને ત્યાંથી ચાલ્યો ગયો. આમ તો રુદ્રનો રૂમ પ્રિયાના રૂમની બાજુમાં હતો. એક રાત્રે લગભગ 1 વાગ્યે અચાનક લાઇટ બંધ થઈ ગઈ. જનરેટર હોવા છતાં તેમાં પણ કંઈક ખામી હતી, જેના કારણે આખી હવેલી અંધારામાં ડૂબી ગઈ. પરંતુ રુદ્ર ઝડપથી તેના રૂમમાંથી બહાર આવ્યો અને આસપાસ જોવા લાગ્યો. પછી થોડું અંધારું હતું, જેમાં કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું, પરંતુ બાલ્કનીમાંથી થોડો પ્રકાશ આવી રહ્યો હતો. તો તે પ્રકાશમાં રુદ્રએ જોયું કે પ્રિયા થોડે દૂર ઊભી હતી. તેથી તે તેની તરફ જવા લાગ્યો. તેની નજીક જઈને રુદ્રએ બૂમ પાડી, પ્રિયા, લાઇટ કેવી રીતે બંધ થઈ ગઈ? પરંતુ પછી રુદ્રનો અવાજ સાંભળીને પ્રિયાએ ઝડપથી તેના સાડીના પલ્લુથી પોતાનો ચહેરો ઢાંકી દીધો, કારણ કે પ્રિયા માસ્ક વગર બાલ્કનીમાં ઊભી હતી અને તેને ખબર નહોતી કે રુદ્ર ત્યાં આવશે. પછી ચહેરો ઢાંકતી વખતે તે થોડી ખસી ગઈ અને તેનો પગ નજીકમાં રાખેલા ટેબલ પર અથડાયો. તેના કારણે તે સંતુલન ગુમાવી બેઠી અને નીચે પડી ગઈ. તે પડી જતાં તેના મોંમાંથી એક પીડાદાયક રડવાનો અવાજ આવ્યો. કદાચ તેને ક્યાંક ઈજા થઈ હશે. પછી રુદ્ર તરત જ તેની પાસે દોડી ગયો. કહ્યું, પ્રિયા, શું થયું? તું ઠીક છે ને? પ્રિયાએ કહ્યું, કંઈ નહીં, મારો પગ લપસી ગયો. આ સાંભળીને રુદ્રએ કહ્યું, અરે કાળજીપૂર્વક ચાલો, લાઇટ ચાલી ગઈ છે, તમે આટલી ઉતાવળ કેમ કરી? તમારે ધીમે ધીમે ચાલવું જોઈતું હતું. પછી પ્રિયા ચૂપ રહી. પછી રુદ્રએ ધીમેથી તેનો હાથ પકડ્યો. પછી પ્રિયાએ કહ્યું, તમે શું કરી રહ્યા છો? પછી રુદ્રએ જવાબ આપ્યો, કંઈ નહીં, મેં તમને ઉપાડવા માટે તમારો હાથ પકડ્યો હતો. સાંભળીને પ્રિયા શાંત થઈ ગઈ. પછી રુદ્રએ તેને સહારો આપ્યો અને પ્રિયાએ પણ ધીમે ધીમે રુદ્રનો હાથ પકડ્યો. પછી તે ધીમે ધીમે ઊભી થવા લાગી, પરંતુ તેનો પગ થોડો મચકોડાઈ ગયો હતો, જેના કારણે તે યોગ્ય રીતે ઊભી રહી શકતી નહોતી. તે દિવસે પ્રિયાએ સાડી પહેરી હતી, તેથી રુદ્રએ તેનો હાથ તેના ખંભા પર મૂક્યો અને તેને ધીમે ધીમે સહારો આપતા તેને કહ્યું, ધીમે ચાલો, હું તમને તમારા રૂમમાં લઈ જઈશ. પરંતુ પ્રિયા તેના પગમાં મચકોડને કારણે બરાબર ચાલી શકતી નહોતી, કારણ કે ચાલતી વખતે તેના મોંમાંથી હળવા કર્કશ અવાજો નીકળી રહ્યા હતા. આ જોઈને રુદ્રએ કહ્યું, ઠીક છે, હું તમને મારા ખોરામાં ઉપાડી લઈશ. પ્રિયાએ આવું કરવાની ના પાડી. ના, મને ઉપાડશો નહીં. પણ રુદ્રએ કહ્યું, અરે, હું ફક્ત તમને મદદ કરી રહ્યો છું. આ પર પ્રિયાએ કહ્યું, ઠીક છે, ચાલો. પછી રુદ્રએ કાળજીપૂર્વક તેને તેના બંને હાથે ખોળામાં લીધી અને ધીમે ધીમે ચાલવા લાગ્યો. ત્યારે અંધારું હતું, પણ રુદ્ર કાળજીપૂર્વક પગલાં લઈ રહ્યો હતો. થોડી વારમાં તે પ્રિયાને તેના રૂમમાં લઈ ગયો. પ્રિયાનો રૂમ ખૂબ જ સુંદર હતો, પણ પ્રકાશના અભાવે થોડું અંધારું હતું. જોકે બારીમાંથી થોડો પ્રકાશ આવી રહ્યો હતો. રૂમમાં પ્રવેશતાની સાથે જ રુદ્રએ કહ્યું, તને પલંગ પર બેસાડીશ. પ્રિયાએ સંમતિમાં માથું હલાવ્યું. તેથી રુદ્રએ ધીમેથી તેને પલંગ પર બેસાડી. પણ પછી પ્રિયાએ રુદ્રનો હાથ પકડી લીધો. પછી રુદ્ર સમજી શક્યો નહીં કે તે આવું કેમ કરી રહી છે. ભલે તેનો ચહેરો ઢકાયેલો હતો, છતાં પણ રુદ્રને લાગતું કે તે કેટલી સુંદર છે, કારણ કે તેની ચમકતી આંખો ખૂબ જ સુંદર દેખાતી. જ્યારે પ્રિયાએ રુદ્રનો હાથ ન છોડ્યો, ત્યારે રુદ્ર પ્રિયાની પાસે બેઠો. પછી તેણે વિચાર્યું, કદાચ હવે પ્રિયા તેનો ચહેરો બતાવશે, પરંતુ આવું કંઈ થયું નહીં. બલકે અચાનક પ્રિયાએ એક હાથથી રુદ્રને પોતાની તરફ ખેંચી લીધો અને તેને ગળે લગાવી દીધો. ત્યારે પણ રુદ્ર સમજી શક્યો નહીં કે તે આવું કેમ કરી રહી છે. જ્યારે પ્રિયાએ તેને ગળે લગાવ્યો, ત્યારે રુદ્રના ધબકારા વધી ગયા. તેને એવું લાગ્યું કે જાણે તે અને પ્રિયા વર્ષોથી એકબીજાને ઓળખે છે. પછી રુદ્રને એવું લાગ્યું કે જાણે તેને પોતાના જીવનનો હેતુ મળી ગયો હોય. પછી રુદ્રએ કહ્યું, પ્રિયા, હું તારો ચહેરો જોવા માંગુ છું. આના પર પ્રિયાએ કહ્યું કે ઉતાવળ શું છે? જ્યારે સમય આવશે ત્યારે હું તમને મારો ચહેરો ચોક્કસ બતાવીશ. પછી અચાનક લાઇટ આવી ગઈ. તેથી રુદ્ર થોડો ગભરાઈ ગયો. તેથી બીજી દિશામાં જોઈને રુદ્ર બોલ્યો, પ્રિયા, તું ઠીક છે ને? આના પર પ્રિયાએ જવાબ આપ્યો, હા, હું બિલકુલ ઠીક છું. પછી રુદ્ર બોલ્યો, ઠીક છે પ્રિયા, તું તારા રૂમમાં આરામ કર, હું મારા રૂમમાં જાઉં છું. આના પર પ્રિયાએ ફક્ત માથું હલાવ્યું. પછી રુદ્ર ત્યાં વધુ સમય રોકાયો નહીં અને તેના રૂમમાં ચાલ્યો ગયો. જો કે તેનો શ્વાસ હજુ પણ ઝડપી હતો. તેને લાગતું કે તે ઈચ્છતો હતો કે જો લાઇટ ન આવી હોત તો તે અને પ્રિયા એકબીજાથી અલગ ન થયા હોત. પણ કદાચ ભાગ્યને આ જોઈતું નહોતું. બીજા દિવસે રુદ્રની બહેન મધુનો ફરી ફોન આવ્યો.
મધુએ તેને ફોન પર કહ્યું કે મમ્મીનું ઓપરેશન 3 દિવસ પછી છે, તેથી તમારે ઘરે આવવું પડશે. અમે બંને બહેનો આ બધું એકલા સાંભળી શકીશું નહીં. અમને તમારા સાથની જરૂર છે. રુદ્રએ પ્રિયાને આ વાત કહી. પ્રિયાએ કહ્યું કે તમે અહીંથી જઈ શકતા નથી. જો તમે જાઓ તો દાદાને શંકા જશે. આનો જવાબ રુદ્રએ આપ્યો. પછી તમે દાદાને કહો કે હું કોઈ કામ માટે બીજા શહેરમાં ગયો છું. પણ પ્રિયાએ કહ્યું કે ના, આવું ન થઈ શકે. દાદાની તબિયત આજકાલ ખૂબ જ ખરાબ છે. કંઈ પણ થઈ શકે છે. ગમે તેમ અહીં મારું બીજું કોઈ નથી, તો તમારે અહીં જ રહેવું પડશે. પણ હવે રુદ્રએ ધીરજ ગુમાવી દીધી. તેણે કહ્યું, પ્રિયા, તું મારા પર આટલું દબાણ ન કરી શકે. તારું કામ તો કરી રહ્યો છું, એટલા માટે તું મને પૈસા આપે છે. પણ હવે મારી માનું ઓપરેશન છે. જેમ તું તારા દાદાને પ્રેમ કરે છે, તેવી રીતે મારી માં પણ મને પ્રિય છે. જો કે પ્રિયાએ રુદ્રને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ રુદ્રએ સાંભળ્યું નહીં, કારણ કે પ્રિયાએ રુદ્રની માં સલ્લાની સારવાર માટે બધા પૈસા ચૂકવી દીધા હતા. તેથી રુદ્રએ કહ્યું, પ્રિયા, તું જે પણ છે તારે તેનો સ્વીકાર કરવો પડશે. સાંભળી લે, હવે મારે ઘરે જવું પડશે. ફક્ત 3 દિવસની વાત છે, તો તું મને કેમ રોકી રહી છે? પછી રુદ્રની આ વાત સાંભળીને પ્રિયા રડવા લાગી. પછી તેણે કહ્યું, કૃપા કરીને રુદ્ર, તમે અહીં રહો, મને એકલી ન છોડો. તમારી બહેનને કહો તે માનું ધ્યાન રાખશે. હું તમારા ઘરે ગમે તેટલા પૈસા મોકલવા તૈયાર છું. બસ મને છોડીને ન જાઓ. પણ પછી રુદ્ર વારંવાર તેની માં સરલાને યાદ કરી રહ્યો હતો. તેથી તેણે પ્રિયાને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે તે કંઈ સમજવા તૈયાર ન થઈ, ત્યારે રુદ્ર તેને આમ જ છોડીને તેની માના ઓપરેશન માટે તેના ગામ ગયો. ગામ પહોંચ્યા પછી તેની માનું ઓપરેશન થયું. ઓપરેશન સફળ થયું. પછી પ્રિયાએ આપેલા પૈસાથી રુદ્રને ઘણી મદદ મળી. 3 દિવસ પછી રુદ્રને લાગ્યું કે હવે તેને પ્રિયા પાસે પાછા ફરવું જોઈએ. તેથી તે પાછો ફર્યો. પરંતુ જ્યારે તે હવેલી પહોંચ્યો, ત્યારે તેની સામેનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગયો, કારણ કે હવેલીની બહાર એક મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી. ચારે બાજુ રડવાનું અને વિલાપ હતો. પણ જ્યારે રુદ્ર અંદર ગયો અને જોયું તો પ્રિયાના દાદા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. એક માસૂમ છોકરી સફેદ કપડાં પહેરીને તેના મૃતદેહ પાસે બેઠી હતી અને જોરથી રડી રહી હતી. તે ચીસો પાડી રહી હતી અને દાદા દાદા કહી રહી હતી. તે છોકરીનો અવાજ રુદ્રને પરિચિત લાગ્યો. પછી રુદ્રએ તેનો ચહેરો જોયો તો તે બીજું કોઈ નહીં પણ તેની કોલેજની મિત્ર હતી. થોડા વર્ષો પહેલા જ્યારે રુદ્ર એન્જિનિયરિંગ કોલેજમાં હતો, ત્યારે આ છોકરી તેની સાથે ભણતી હતી. તેને તે દિવસ સ્પષ્ટ યાદ હતો જ્યારે કેટલાક છોકરાઓ કોલેજમાં તે છોકરીને હેરાન કરતા હતા. તેથી તેણે રુદ્ર પાસે મદદ માંગી હતી, પરંતુ રુદ્રના પરિવારે તેને હંમેશા પોતાના કામમાં ધ્યાન રાખવાનું શીખવ્યું હતું, બીજાની મુશ્કેલીમાં ન પડવું. એટલા માટે જ રુદ્ર તે સમયે તેને મદદ કરી શક્યો નહીં, કારણ કે તે કોલેજમાં નવો હતો. તે દિવસ પછી તેણે તે છોકરી ફરી ક્યારેય જોઈ નહીં. પરંતુ આજે જ્યારે તે તેની સામે હતી, ત્યારે રુદ્ર તેની આંખો પર વિશ્વાસ ન આવ્યો અને તેનો અવાજ બિલકુલ પ્રિયાના જેવો જ હતો. પછી લાંબા સમય સુધી વિચાર કર્યા પછી રુદ્રને સમજાયું કે પ્રિયા તો એ જ છોકરી હતી જે તેના વર્ગમાં ભણતી હતી. કદાચ આજે પણ તેને રુદ્રની મદદની જરૂર હતી અને રુદ્ર તેને ફરીથી મદદ કરી શક્યો નહોતો. આ વિચારીને રુદ્રના હૃદયમાં ઊંડું દુઃખ છવાઈ ગયું. પ્રિયાના દાદાના અંતિમ સંસ્કારના થોડા દિવસો પછી સંબંધીઓ પણ ચાલ્યા ગયા. તેથી એક દિવસ રુદ્ર પ્રિયાને મળવા તેના રૂમમાં ગયો. પ્રિયા ત્યારે રડી રહી હતી. તેને જોઈને તેણે પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો, પણ પછી રુદ્ર બોલ્યો, પ્રિયા, હું તને ઓળખું છું. તારે મારી સામે તારો ચહેરો છુપાવવાની જરૂર નથી. કૃપા કરીને મને માફ કરજે. મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે. જ્યારે પણ તું મારી પાસે મદદ માંગતી, પણ મેં ક્યારેય તને મદદ કરી નથી. પછી રુદ્રએ આગળ કહ્યું, કદાચ એટલા માટે જ ભગવાને મારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ લખી દીધી છે. અને તેથી જ જ્યારે હું આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે મારા ઘરની બહાર નીકળ્યો, ત્યારે કોઈ મને મદદ કરવા તૈયાર નહોતું. કદાચ આ બધું તેનું પરિણામ હતું, કારણ કે મેં તે દિવસે તને મદદ કરી નહોતી, અને જ્યારે ભગવાને મને બીજી તક આપી, ત્યારે પણ હું તને મદદ કરી શક્યો નહીં. આનો જવાબ પ્રિયાએ આપ્યો, રુદ્ર, હવે તારી ફરજ પૂરી થઈ ગઈ છે. હવે મારા દાદા આ દુનિયામાં નથી. હું આ બધું નાટક ફક્ત તેમના માટે જ કરી રહી હતી. અને જ્યારે તમે મને છોડીને ગયા, ત્યારે મારા દાદાની તબિયત ઘણી બગડી ગઈ. તેથી હું તેમને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ડોક્ટરોએ કહ્યું કે તેમની પાસે વધુ સમય બાકી નથી. પછી હું તેમને ઘરે લઈ આવી. પછી બીજા દિવસે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. મને કાયમ માટે એકલી છોડી દીધી. પછી પ્રિયાએ રુદ્રને પૂછ્યું, હવે તમારી માની તબિયત કેવી છે? તો રુદ્ર નરમ અવાજે જવાબ આપ્યો, મારી માં એકદમ સ્વસ્થ છે.
તમારી મદદથી તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છે, પણ કદાચ મારી મદદ ન મળવાને કારણે તમે દાદાને બચાવી શક્યા નહીં. આ પર પ્રિયાએ કહ્યું, રુદ્ર, ક્યારેક વ્યક્તિ પાસે બધું હોય છે છતાં તે એકલો રહે છે, અને ક્યારેક જેની પાસે કંઈ નથી તે પણ જીવનમાં ખુશીથી જીવે છે. હવે મને જ જુઓ, મારી પાસે બધું છે પણ મારા જીવનમાં કોઈ પ્રેમ નથી. પછી પ્રિયાએ આગળ કહ્યું, અને એક વાત રુદ્ર, હું તમારાથી મારો ચહેરો છુપાવી રહી નહોતી, પણ જો મારા ગાલ પર આ બળી ગયેલું નિશાન છે. તે દિવસ હતો જ્યારે કોલેજમાં કેટલાક છોકરાઓએ મારા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. તમે મને મદદ કરવાનો ઇનકાર કર્યો. પછી જ્યારે મેં તે છોકરાઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ મારા ચહેરા પર એસિડ ફેંક્યું. તે એસિડ મારા ગાલ પર પડ્યું અને આ ડાઘ કાયમ માટે રહી ગયો. તે ઘટના પછી મેં કોલેજ જવાનું બંધ કરી દીધું. પછી પ્રિયાએ રુદ્રને કહ્યું, રુદ્ર, તમે તેને ઓળખો છો? હું જેને પ્રેમ કરતી હતી તે છોકરો કોણ હતો? આ પર રુદ્રએ આશ્ચર્યથી પૂછ્યું, હા, મને કહો, તે કોણ હતો? આ પર પ્રિયા થોડી વાર ચૂપ રહી. પછી તે કહ્યું, તે હતો રુદ્ર. હું તમને પ્રેમ કરતી હતી. પછી પ્રિયાએ કહ્યું, જ્યારે હું કોલેજ છોડીને અહીં મારી હવેલીમાં આવી ત્યારે દાદાને ખબર પડી કે એસિડને કારણે મારો ચહેરો ખરાબ થઈ ગયો છે. તેથી તેમણે તે છોકરાઓને પોલીસ દ્વારા પકડાવ્યા. પછી તેમને તેમના કામની સજા મળી, પરંતુ એસિડને કારણે આ એક નિશાન મારા ચહેરા પર હતું. તેથી જ હું મારો ચહેરો ઢાંકીને રાખતી. પછી તેણી આગળ કહ્યું, અને રુદ્ર, જ્યારે મેં તમને અહીં જોયા ત્યારે મારા મનમાં ફરીથી એક નવી આશા જાગી, અને હું તે જગ્યાએ આવતી જ્યાં તમે દરરોજ રાત્રે તમારી ગાડી ગોઠવતા હતા. જ્યારે મેં તમને ત્યાં પહેલી વાર જોયા ત્યારે મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું. પછી મેં તમારી હાલત જોઈ અને તે ક્ષણે નક્કી કર્યું કે હવે હું તમને મદદ કરીશ. પછી પ્રિયાએ આગળ કહ્યું, કારણ કે મારે દાદાને બતાવવાનું હતું કે મારા લગ્ન થઈ ગયા છે. તેથી જ હું તમારી પાસે આવી હતી અને મેં તમને નોકરીની ઓફર કરી હતી, કારણ કે મને ખબર હતી કે તમે મુશ્કેલીમાં છો અને તમને નોકરીની ખૂબ જરૂર છે. અને મને તમારા વિશે બધું જ ખબર પડી ગઈ હતી. અને હું એ પણ સારી રીતે જાણતી હતી કે મારા જેવા ચહેરાવાળી છોકરીને કોઈ સ્વીકારશે નહીં. જો હું કોઈની સાથે લગ્ન કરવાનું વિચારું તો પણ મારો ચહેરો જોઈને કોઈ મારી સાથે લગ્ન કરવા માંગતું નહોતું. પરંતુ દાદાની ખુશી માટે મારે આ નાટક કરવું પડ્યું. તેથી મેં મારો ચહેરો છુપાવ્યો, તમને મારા પ્લાનનો ભાગ બનાવ્યા. આનાથી તમને પણ મદદ મળી ગઈ અને મને તમારો સહારો મળ્યો. પછી પ્રિયાએ આગળ કહ્યું, રુદ્ર, હવે જો તમે ઈચ્છો તો તમે જઈ શકો છો. ગમે તેમ હવે અહીં તમારું કામ પૂરું થઈ ગયું છે. પછી પ્રિયા પાસેથી આ બધી વાતો સાંભળીને રુદ્ર સંપૂર્ણપણે હચમચી ગયો. તે માનતો નહોતો કે પ્રિયા આટલી સારી છોકરી હોઈ શકે છે. પરંતુ પછી તેના માટે સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે પ્રિયા તેને ખૂબ પ્રેમ કરતી હતી અને તેને પ્રિયાના બળેલા ચહેરાની પરવા નહોતી, કારણ કે તેનું હૃદય ખૂબ જ સુંદર હતું અને વધુમાં રુદ્ર તેનો ચહેરો જોયા વિના પણ તેને પ્રેમ કરવા લાગ્યો હતો. તેથી જ રુદ્ર તેને તેના હૃદય અને મનથી પ્રેમ કરતો. તે પ્રિયા સાથે લગ્ન વિશે વાત કરી. જો કે પ્રિયાના મનમાં તે સમયે કેટલાક પ્રશ્નો હતા, પરંતુ રુદ્રએ તેના બધા પ્રશ્નોના જવાબ આપ્યા. પછી થોડું વિચારીને પ્રિયાએ તરત જ સંમતિ આપી. જોકે તેને ડર હતો કે કદાચ રુદ્રની માં અને તેની બહેનો તેને સ્વીકારશે નહીં. પરંતુ જ્યારે રુદ્રએ તેની માં સલ્લા અને બહેનો મધુ અને રેખાને આખું સત્ય કહ્યું ત્યારે તેઓએ એક ક્ષણ પણ બગાડ્યા વિના પ્રિયાને ગળે લગાવી દીધી. બીજી બાજુ પ્રિયા તેની બધી મિલકતની એકમાત્ર માલિક હતી. તેથી તેણે રુદ્ર સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. પછી મધુ અને રેખાના પણ લગ્ન કરાવ્યા. રુદ્રની બહેનોના લગ્ન પછી રુદ્ર અને તેની માં સરલા પ્રિયાની હવેલીમાં રહેવા લાગ્યા અને રુદ્ર પણ પ્રિયાને વ્યવસાયમાં મદદ કરવા લાગ્યો. માર્ગ દ્વારા રુદ્ર પહેલેથી જ મહેનતુ તો હતો, તેથી હવે બંનેએ તેમના વ્યવસાયમાં પૂરા દિલ અને આત્માથી સખ્ત મહેનત કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે સફળતાના માર્ગ પર આગળ વધવા લાગ્યા. પાછળથી તેઓએ ઘણી વધુ કંપનીઓ શરૂ કરી અને પ્રિયા જેવી બીજી ઘણી છોકરીઓને તેમના જીવનમાં ભયંકર અકસ્માતોનો સામનો કરવો પડ્યો હોય છે. તેથી જ કેટલાકના ચહેરા પર અને કેટલાકના શરીર પર ઘા હોતા, જેના કારણે તેઓ યોગ્ય રીતે કામ કરી શકતા નહોતા, પોતાના જીવનને એકલા જીવી રહ્યા હતા. તેથી રુદ્ર અને પ્રિયાએ તેમની કંપનીમાં આવી બીજી મહિલાઓ અને છોકરીઓને નોકરી આપવાનું શરૂ કર્યું અને તેમને ફરીથી જીવનની આશા આપવા માટે તેમણે એક સામાજિક સંસ્થા ખોલી, જ્યાં આવા અકસ્માતોથી પસાર થયેલી મહિલાઓને મદદ કરવામાં આવતી. હવે રુદ્ર અને પ્રિયા તેમના જીવનમાં ખૂબ ખુશ છે. હવે રુદ્રનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે
તો મિત્રો, જો તમને રુદ્ર અને પ્રિયાની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું.